નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજે આઈપીએલને એક નવો ચેમ્પિયન મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને આરસીબીની ટીમ્સ ટાઇટલ માટે એકબીજા સામે ટકરાશે. હવામાન વિભાગના મતે વરસાદ આ મેચમાં વિઘ્ન લાવી શકે છે, પરંતુ રાહતની વાત એ છે કે આ વખતે પણ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. તેથી જો આઈપીએલના વિજેતાનો નિર્ણય નક્કી કરેલી મેચના દિવસે એટલે કે આજે ન થાય તો મેચ 4 જૂને રમાશે. તુર્કી અને ગ્રીસની સરહદ પર આવેલા ડોડેકેનીઝ ટાપુઓ પર વહેલી સવારે એક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. તુર્કીના ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ભૂમધ્ય સમુદ્રમાં હતું. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણા લોકો પોતાના ઘરો છોડીને ભાગવા લાગ્યા હતા. દરમિયાન 7 લોકો ઘાયલ થયા હતા. જોકે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને પૂરને કારણે તબાહી મચી ગઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલુ રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે આસામમાં સૌથી વધુ 11 લોકોના મોત થયા છે. આ પછી અરુણાચલ પ્રદેશમાં 10, મેઘાલયમાં 6, મિઝોરમમાં 5, સિક્કિમમાં 3 અને ત્રિપુરામાં 1 વ્યક્તિનું મોત થયું છે. આરબીઆઈએ 2000ની નોટ બંધ કર્યાને લગભગ 2 વર્ષ થઈ ગયા છે, પરંતુ 2000ની નોટો હજી પણ જોવા મળી રહી છે. 6,818 કરોડ રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે. આપને જણાવી દઈએ કે 2000ની નોટો હજુ પણ કાયદેસર ટેન્ડર છે, એટલે કે તેને અમાન્ય જાહેર કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારથી 98.26% નોટો બેંકમાં પાછી આવી ગઈ છે. આઈપીએલ ફાઇનલ મેચ યોજાય તે પહેલા ગુજરાતમાં ફરીથી મેટ્રોના કેબલ ચોરાયા હોવાની ઘટના બની છે, જેમાં ₹13.28 લાખના તાંબાના કેબલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. 23 જેટલા કેબલની ચોરી થઈ છે અને આ કેબલ કોણ ચોરી જાય છે તે તપાસનો વિષય બન્યો છે. રાત્રે મેચ પતી ગયા બાદ 3 વાગ્યાની આસપાસ ચોરીની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે મેટ્રોની મુસાફરી થંભી ન જાય તે માટે રાતોરાત કામગીરી હાથ ધરી અને સવારે મેટ્રો દોડતી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આજે એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. અત્યારે કુલ 330 કેસ છે, જેમાં 241 એક્ટિવ કેસ છે. લગભગ 88 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. શહેરના બોપલ, ઘુમા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, સેટેલાઇટ, જોધપુર, સરખેજ, મક્તમપુરા, વાસણા, પાલડી, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, ન્યૂ રાણીપ અને વેજલપુર જેવા વિસ્તારોમાં 190થી વધુ કેસીસ નોંધાયા છે. અમદાવાદમાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદમાં એસપી રિંગ રોડ પર જેનેવા લિબરલ શાળા આવેલી છે, જેને ધમકીભર્યો ઈમેલ સેન્ડ કરવામાં આવ્યો હતો. આ ઈમેલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી, જેને લઈને શાળાએ પોલીસ અને ડીઈઓ કચેરીને જાણકારી આપી છે. મોડી રાત્રે હળવા ભૂકંપના આંચકાને કારણે થયેલી અંધાધૂંધી વચ્ચે પાકિસ્તાનના કરાચીમાં આવેલી માલીર જિલ્લા જેલમાંથી 216 કેદીઓ ભાગી ગયા હતા. જોકે ઘટના પછી તરત જ પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ટુકડી થોડીવારમાં જેલમાં પહોંચી હતી અને નજીકની વસાહતો, હાઈવે અને ગામડાઓને સીલ કરી દીધા હતા. 216 કેદીઓમાંથી 80 કેદીઓ પકડાઈ ગયા છે, જ્યારે કે એકનું મોત થયું છે અને અન્યની શોધ ચાલી રહી છે. ભારતમાં ફરી એકવાર કોરોના ફેલાયો છે. આ સમયે સોશિયલ મીડિયા પર ફરી એક નામ વાયરલ થઈ રહ્યું છે, જેનું નામ રિયો તાત્સુકી છે. લોકો તેમને જાપાની બાબા વેંગા તરીકે ઓળખે છે. 1999માં પ્રકાશિત તેમના પુસ્તક ધ ફ્યુચર એઝ આઈ સી ઇટમાં ઉલ્લેખ કરાયો છે કે 2020માં એક ખતરનાક વાયરસ આવશે. એપ્રિલમાં તે ટોચ પર પહોંચશે અને પછી 10 વર્ષમાં વધુ ઘાતક અને વિનાશક અસરો સાથે પાછો ફરશે. આવી સ્થિતિમાં લોકો ચોંકી ગયા છે.
રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. દિવસે દિવસે કોરોનાના કેસીસમાં ઉમેરો થઈ રહ્યો છે. હવે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહને કોરોના પોઝિટિવ આવતા તેઓ અત્યારે હોમ આઇસોલેટ થઈને કોરોનાની સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં પણ દિવસે દિવસે કોરોના લોકોને શિકાર બનાવી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં અને રાજકોટમાં કૂતરાઓના આતંકની ઘટનાઓ સામે આવી છે. તેવામાં હવે અમદાવાદ મણિનગરમાં 15 વર્ષની સગીરાને પાલતુ કૂતરાએ બચકું ભરી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. અમદાવાદના પાર્થ એમ્પાયર નામના ફ્લેટમાં ઘટના બની હતી. અત્યારે કૂતરાના માલિક સામે મણિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો વિશ્વભરના બૌદ્ધ સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે. વિયેતનામથી દિલ્હી પહોંચ્યા બાદ પવિત્ર અવશેષોને આજે સવારથી એક દિવસ માટે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં જાહેર દર્શન માટે રાખવામાં આવ્યા છે. દક્ષિણથી ઉત્તર વિયેતનામ સુધીના ઘણા પ્રતિષ્ઠિત સ્થળોએથી પસાર થયેલી આ યાત્રામાં 1.78 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને મુલાકાત કરી હતી. રાજ્યમાં મનરેગા કૌભાંડને લઈને હવે ભાજપના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ થયા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કૌભાંડની મલાઈ ઉપર સુધી જાય છે. કાર્યવાહી માત્ર નાના માણસો પર જ કરાય છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા વધુમાં જણાવ્યું કે 58 ગામોમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. હિંમતનગરમાં છેલ્લા 7 કલાકથી વીજ પુરવઠો બંધ છે. બળવંતપુરા 66 kV સબસ્ટેશનમાં આજે સવારથી મહત્વપૂર્ણ સમારકામની કામગીરી ચાલી રહી હોવાથી સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃ શરૂ કરાશે. પાકિસ્તાનમાં ભારતના એક દુશ્મનનું મોત થયું છે. આતંકનો ચહેરો કહેવાતા જૈશ એ મોહમ્મદના વરિષ્ઠ કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ ઇસરનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. આપને જણાવી દઈએ કે તે લાંબા સમયથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને ઘણા આતંકવાદી હુમલાઓનો માસ્ટર માઇન્ડ પણ રહ્યો છે. રાજકોટના ડીઈઓએ 25 ખાનગી શાળાઓને નોટિસ ફટકારી છે. ફાયર સેફટી વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું, ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી યુનિફોર્મ ખરીદવા દબાણ સહિતના મુદ્દે આ કાર્યવાહી કરાઈ છે. સ્કૂલ્સ દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાનું ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે. વાલી મંડળની રજૂઆત હતી કે સ્કૂલ ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી યુનિફોર્મ સહિતની ખરીદી કરવાનું કહે છે. તમિલ કન્નડ ભાષાના વિવાદ અંગે દક્ષિણ સ્ટાર કમલ હાસને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ માફી નહીં માંગે. હવે તેમની ફિલ્મ ઠગ લાઈફ કર્ણાટકમાં રિલીઝ નહીં થાય. કમલ હાસનની પ્રોડક્શન કંપનીએ મંગળવારે કર્ણાટક હાઈકોર્ટને જણાવ્યું હતું કે માફી માંગવા જેવું કંઈ નથી. અભિનેતાએ નિવેદનમાં લખ્યું છે કે અમને અત્યારે પોલીસ સુરક્ષાની જરૂર નથી કારણ કે ફિલ્મ અહીં રિલીઝ નહીં થાય. અમે ફિલ્મ ચેમ્બર સાથે વાત કરીશું. ગાંધીનગરના ઉનાવા ગામના 3 યુવાનો સાથે કેનેડા વર્ક વિઝા માટે 81 લાખની છેતરપિંડી થઈ હતી. સુરતની ઇમિગ્રેશન કંપનીના 3 એજન્ટ્સે ગાંધીનગરના 3 યુવકોને ખોટા જોબ લેટર પણ આપ્યા હતા. આ મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 1 કલાકના 26.75 કેનેડાના ડોલરનો પગાર, રહેવાની સગવડ, મેડિકલ ઇન્સ્યોરન્સ પણ કેનેડાની કંપની આપશે તેવી લોભામણી લાલચ આપી હતી. બાયડ માલપુર તાલુકાની જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખ રૂપિયાનું ઇનામ મળશે. જી હા, ચૂંટણીને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જે ગ્રામ પંચાયત સમરસ બનશે તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ચૂંટણીઓ ટાળવા અને વિકાસને વેગ મળે તેમજ ગામના આંતરિક વિખવાદને ટાળવા માટે આ પહેલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી 22મી જૂને 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. આપ સહિત અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે સોગંદનામા અંગે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.
તેઓએ આરોપ લગાવ્યો છે કે કિરીટ પટેલના ઉમેદવારી પત્રમાં 2 પ્રકારની ગંભીર ભૂલો નોંધાઈ છે, જે ચૂંટણી નિયમોના ઉલ્લંઘન સમાન ગણાય છે. સરકારી ફોર્મમાં બદલાવ કરી મરજી મુજબનું ફોર્મ રજૂ કરાયું છે. ટેક કંપની માઇક્રોસોફ્ટ 6000 કર્મચારીઓની છટણી કર્યા પછી વધુ એક મોટી છટણી કરવા જઈ રહી છે. હવે માઇક્રોસોફ્ટે 300થી વધુ લોકોને છટણી કરવાના બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની બજાર અનુસાર પોતાને સુધારવા માટે સતત જરૂરી સંસ્થાકીય ફેરફારો કરે છે. જોકે કયા વિભાગને છટણી કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.